ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી સુરત શહેર હવે ક્રાઇમ નગરી બની રહ્યું છે। ત્યાં સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સચિન જેડીસી વિસ્તારમાં મોડી રાત્રે બન્યો છે। હત્યાનો બનાવ બનતા આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। 21 વર્ષીય ગગન ગૌરવ નામના યુવકની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી। હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સુરત પ્રખ્યાત હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઓળખાતું આ શહેર ફરી એકવાર ગંભીર ગુનાની ઘટનાથી હલબલી ઉઠ્યું છે। શહેરને ક્રાઇમ સિટી તરીકેનું દુઃખદ ટેગ આપવાની ચર્ચાઓ વચ્ચે સચિન જેડીસી વિસ્તારમાં મોડી રાત્રે એક 21 વર્ષીય યુવકની નિર્દયી હત્યા કરવામાં આવી છે, જેથી આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે। આ ઘટના ગત રાત્રે સચિન જીઆઈડીસી પાસેના એક વિસ્તારમાં બની। મોડી રાત્રે થયેલી આ ઘટનાની માહિતી પોલીસને મળતા તત્કાળ પોલીસ કાફલો દોડી આવ્યો। હત્યાનો ભોગ બનેલા યુવકની ઓળખ ગગન ગૌરવ તરીકે થઈ છે। પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે ગગન સ્થાનિક રહેવાસી હતો। હત્યા પાછળના હેતુ અને ગુનેગારો વિશે હાલ તપાસ ચાલુ છે। સચિન જેડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। चाकू एक यहाँ है सर, एक यहाँ पे है और एक इधर है, तभी तो देख नहीं सके सर हम, लेकिन जो दिखाया, जो टेस्ट में आया वो चाकू से वार किया गया है। अब क्या मैटर है नहीं मैटर है ये तो हमें जाने, अब तो पुलिस जाने। हमें न्याय चाहिए, इंसाफ चाहिए, एक घड़ी का आवाज़ को इंसाफ चाहिए।